ભાઈ મારે આજે બહુ 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 હેરાન કરતો હતો મને, એટલે ભાઈ છેલ્લે મારે મારવો પડ્યો. પણ એમ નહીં ભાઈ, બહુ હેરાન કરતો તો શું કરું, મારા હાથ ઉપડી ગયા યાર. ઉજાગરા અમારે કરવાના, લાભ લઈ જાય પૂરેપૂરો, એવું થોડી ચાલે યાર. બે મને તો અહીંયા ફાવતું નહીં. આ જો કઈ રીતે આમ બેસીને ચલાવું, આમ બેસીને ચલાવજો યાર. 1.5 કલાકથી ગાડી ચલાવી રહ્યા, હજુ સુધી પહોંચવાનો કોઈ ઠેકાણો નથી. આ વારતે વાતે ને બ્રેકો મારવી પડે, ક્લચો મારવી પડે. અમારે તો ક્લચ પ્લેટ ઘસાઈ જાય એવા તો તમે લોકો લોકેશન ગોતો ભાઈ. આવી રીતે બેસીને ચલાવીએ, આમ કમર બમર અમારી દુખાઈ જાય યાર. અમે માણસમાં એ જાનવર થોડી જાય યાર. કે પે ગાડી ધીમે ધીમે આગળ વધી રહી છે ભાઈ. ભૂત આવ્યું ભાઈ. નકલી બંદૂક से खेलने वाला हीरो. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. અમે લોકો રેડી થઈ ગયા છે અને આ લોકો બધા આવે છે, તો આપણે અમે લોકો ભાઈ નાસ્તો કરવા જઈએ. ગાડી લેવાની હે, ગાડી લેવાની હે તો इसमें बैठ जाएंगे. મોઢું બતાય તો આમ ઓય. ભાઈ મારે આજે બહુ 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 હેરાન કરતો હતો મને, એટલે ભાઈ છેલ્લે મારે મારવો પડ્યો. પણ એમ નહીં ભાઈ, બહુ હેરાન કરતો તો શું કરું, મારા હાથ ઉપડી ગયા યાર. મારા હાથ ઉપડી ગયા તો શું કરું, રડ્યો આજે. દર વખતે મને માર કરે એવું થોડી ચાલે યાર. એમ નહીં માર્યો એને ભાઈ, સોરી જો ખોટું લાગ્યું તો તું ઘરે જઈ શકે. ના ના, એને ઘરે મોકલી દો, ઘરે જઈ શકે, તારા શૂટમાં કઈ જરૂર નહીં. બરાબર, માર્યો ભાઈ આજે દિલ ખોલીને જો. ભાઈ એ લોકો શૂટ માટે, એમનું શૂટ બધું એમનું, એ લોકો શૂટ માટે નીકળી ગયા અને અમને આ બધું કામ કરાવડાવે. એ લોકો ભાઈ શું કઈ લેવા માટે ગયા, કોઈ છોકરી બોકરી પિકઅપ કરવા? તો આ વાત ખોટી પડે ને ભાઈ બંધો. તમે જુઓ આ કેવો અન્યાય ચાલી રહ્યો અમારી જોડે. હજુ મહેનત કરી કરીને અમે ગાડા થઈ જઈએ. ઉજાગરા અમારે કરવાના હે. હા, ઉજાગરા અમારે કરવાના, લાભ લઈ જાય પૂરેપૂરો, એવું થોડી ચાલે યાર. કેટલી વાર ભાઈ હતું? હજુ ભાઈ 8 કિલોમીટર બતાવે યાર. હું આ લોકો ક્યાં લઈને આયા છે એટલું? બે મને તો અહીંયા ફાવતું નહીં. આ જો કઈ રીતે આમ બેસીને ચલાવું, આમ બેસીને ચલાવજો. મને મારું કેડ વેડ બધું દુખાઈ ગઈ. બે તમે માનશો નહીં, અમે લોકો આગળ જો ભાઈ પેલા ભલે ઠોકાતી હું તો કહું. 1.5 કલાકથી ગાડી એમને એમ રેગ્યુલર ચલાવી રહ્યું બરાબર, હજુ બી અડધો કલાક બતાવે છે આમાં. એટલે કેટલો ટ્રાફિક છે સુરતમાં તમે જોઈ શકો છો યાર. આ લોકોનું હદ. આટલું દૂર લોકેશન થોડી રખાય યાર ભાઈ. આટલું દૂર લોકેશન લખાતું હોય પણ તું જ કે ના રખાય યાર. 1.5 કલાકથી ગાડી ચલાવી રહ્યા, હજુ સુધી પહોંચવાનો કોઈ ઠેકાણો નથી. આ વારતે વાતે ને બ્રેકો મારવી પડે, ક્લચો મારવી પડે. અમારે તો ક્લચ પ્લેટ ઘસાઈ જાય એવા તો તમે લોકો લોકેશન ગોતો ભાઈ. શું કેવું ભાઈ તારું? કઈ નહીં કેવું, કઈ કહેવા જેવું જ નહીં. આ લોકોને જવા દે ને, એ લોકો મળે એટલી વાર. આવી રીતે બેસીને ચલાવીએ, આમ કમર બમર અમારી દુખાઈ જાય યાર. અમે માણસમાં એ જાનવર થોડી જાય યાર. કે પે ભાઈ લોકેશન પર પહોંચી ગયા છે. આ લોકો એવું કહે છે કે એ લોકો બીજા લોકેશન પર ગયા. હવે એવી મોઢે ગાંડ નીકળે છે આ લોકોને, પણ એ લોકો સામે છે નહીં એટલે કઈ બોલી શકતો છું નહીં. હું જોઈ શકું કઈ રીતે. આ હા 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 હા, આ લોકેશન શૂટનું છે ભાઈ, યાદ છે? તો અહીંયા ખાલી જમા થવા માટે બોલાય. જમા થવા માટે એ માં ફાડી. ગાડી ધીમે ધીમે આગળ વધી રહી છે ભાઈ. ભૂત આવ્યું ભાઈ. ટાર્સન. મારો જીવ અહીંયા અંદર ઉપર આવી જાય. શું કે અહીંયા મારો જીવ ઉપર આવી જાય તું. મેરે કો તો ऐसा धक धक हो रहा है. તો ભાઈ અમે લોકો શૂટના લોકેશન પર પહોંચી ગયા છે અને આ લોકો બધા જુઠ્ઠા. હજુ સુધી કોઈ ગાડી આવી છે નહીં, ખાલી એક થાર આવી છે અને જો પર્સનલ ગાડી એક ઊભી અમારી 2-3 બસ. આ લોકો બધા જુઠ્ઠા હે. આ લોકો પર વિશ્વાસ કરાય એવો છે નહીં ભાઈ. બરાબર, તો હવે આપણે જઈએ, જોઈએ શું કહે છે. બે ભાઈ પેલા હેન્ડ બ્રેક મારી દો, નહીં તો પાછો તું તો ઊભો થઈ જઈશ ને. હા બસ અમે એ તો કામ કરીએ ભાઈ. તમે જુઠ્ઠા નહીં, વ્લોગમાં આરા એમ કહો કે અમે બધું કર્યું. રાતે તો અમે બધા ભાગ્યા હતા ભાઈ. સમી તૈયાર થાય પણ ભાઈ આમને ફેવિકિક લગાવ્યું લાગે મૂછમાં ને. હે ભાઈ ફેવિકિક લગાવ્યું? નવી મૂછ આવશે એમ? બે તો ભાઈ બીજી વાર તો હવે આવશે નહીં, ઉખાડવી જ પડશે ને અમને તો.
भाई टुकड़ी तो जाए ना बाबा। भाई सूरत में यहाँ पर ये भाई मौज ले रहे हैं। बियर पी रहे हो ना भाई? नहीं भाई, एनर्जी ड्रिंक। ना झूठ मत बोलो यार, ये बियर की बोतल लग रही है यार, आप बोल रहे हो क्या? एनर्जी ड्रिंक है। क्या भाई नहीं मजा આવતી નાચું को હારું લાગે સેજ બી તે હારો આ ગાય મજા આવતી। બહુ નહીં મજા જ નહીં આવતી સેજ બી આમ હીલ જેવું નહીં લાગતું પેલું આપણે પીએ ને એના જેવું હારું સી ખબર કહું આમ કેવી સ્મેલ सूंगो सूंगो मजा आवશે જુઓ सूंगी તમે स्मेल બધાથી પહેલા तो भाई बहुत गंदी स्मेल आ रही है इसमें सच में ऐसा लग रहा है कि साला पीना नहीं चाहिए पर पी लेंगे हम लोग चलता है हमको सब चलता है भाई भले अच्छी सुगंध ना हमको सब चलता है नकली बंदूक से खेलने वाला हीरो वो पीछे पीछे देखो भाई पीछे देखो पीछे देखो ये भाई ज्यादा ऊपर मत करना સેન્ટ્રલ એસી જે આટલું આ હોટેલ સુરતમાં આવે છે સેન્ટ્રલ એસી છે અને આ એમ કહી રહી છે કે અહીંયાનું એસી બંધ કરી દો આ તો ઓ બુદ્ધિવાન શું કીધું આ બંધ કરવાનું એમ આ સેન્ટ્રલ એસી બંધ થાય આખી લાઈન બંધ થાય ને આખી લાઈન વાળા હેરાન થાય એમ તમારી માટે પણ એમ ને પણ હું શું કહું છું